ચા કેમ બનાવી હવે? ગુડ મોર્નિંગ, શુભ સવાર, મહાદેવ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્ર? મજામાં ને? જો આજે અત્યારે ચા બનાવું છું ને દીશુને આજે શનિવાર એટલે સવારની સ્કૂલ છે, સ્કૂલે ગઈ છે. વંશભાઈ હજી સૂતા છે અને દીશુબેનને આ સીટીની એક્ઝામ છે. મેં તમને કીધું હતું ને કાલે. તમારા આશીર્વાદ આપજો, બેસ્ટ ઓફ લક કહેજો અને શુભેચ્છાઓ આપજો. અને એને આજે 11 વાગે વહી આવશે, કારણ કે 1 થી તે 3:30 સુધી પેપર છે બપોરના. એને 12:30 તો ત્યાં વયું જવાનું છે, ત્યાં પહોંચી જવાનું છે. અમારે અહીંયા સિહોરમાં જ દેવાની છે ને એક્ઝામ, એટલા માટે. મેં દીશું હોય ને તો છે ને એમ કે એ સાથે જાગી જાય ને એમ કે મમ્મી તમે બીજું કંઈક પથારી મૂકવાનું કરો, ત્યાં હું ચા બનાવી નાખું. મને સવારની ચા રેડી હોય ને તૈયાર હોય ને તો મને બહુ ગમે. એમ નાસ્તો કરી લેવાનું જલ્દી મન થઈ જાય. ગમે એની સવારની ચા બનાવી. દીશું હોય તો બનાવી દે મને, જો સાથે વહેલી જાગી હોય તો. એટલે એમ તે ચા કેમ બનાવી આજે. તો નાસ્તો કરીને પહેલાં નાહી લીધું છે ફટાફટ, કારણ કે આજે વહેલી રસોઈ કરી પછી દીશુને 12 વાગે જમી લેવું પડશે. અને એના કાકાને, જો એના કાકા સાથે જવાના છે તો એના કાકા એના પપ્પાને, કારણ કે 12:30 સુધી ત્યાં પહોંચવાનું છે. એટલે આપણે ફટાફટ પૂજા હું કરી નાખું. પૂજા કરીને આજ તો પહેલાં રસોઈ, પછી બીજા બધા કામ કરવા પડશે. વંશને પાછું આંગણવાડી મારે જ કદાચ મૂકવા જવું પડશે. દીશુ છે ને એને દીશુ વારે રોજ વયો જાય છે. ના કામ ચાલતા હતા ત્યાં ભાઈ મળવા આવ્યો છે. તેથી મેં તમને કીધું હતું ને કે ફટાફટ મળીને વયો ગયો તો મારો ભાઈ. આજે મળવા આવ્યો છે મહાદેવ. કારણ કે વિઝિટે ગયો તો, પાલીતાણાથી વિઝિટ કરે છે બધી લોનની ને એની માટે. એટલા માટે નીકળ્યો હતો ને કે બેનને મળતો જાઓ. કેમ છે ભાભી બધાને? બસ બધા મજામાં. લે ચા પી. વંશને બાળ મંદિર મૂકીને વહી આવી છું. ભાઈ વયો ગયો, પછી 2-5 મિનિટ જ બેઠો, પછી તરત વયો ગયો. અને પછી વંશને મૂકવા ગઈ. અને હવે ચટણી બનાવું છું લસણની, કે અડદની દાળ બનાવી છે એટલે આપણે રસોઈ કરી નાખીએ. દેવાંગે આજે વહેલા આવતા હશે. દીશુ હારે એને જવાનું કે રઘુભાઈને જવાનું કંઈ ખબર નથી. હવે જેને જે રીતના ટાઈમ મળે એમ જશે એની હારે પરીક્ષા દેવા. અને સીટીની પરીક્ષા દેવા જવાની હતી એટલે એને દહીં ખાંડ ખવડાવીને મોકલી. દીશુ વહી ગઈ છે સ્કૂલે. પેપર જે સીટીનો હતો એ દેવા વહી ગઈ છે. દેવાંગ વહેલા આવી ગયા હતા એટલે દેવાંગ ગયા છે લઈને. અને પાછા પપ્પાને તેડવા આવશે. પપ્પાને ભાવનગર જવું છે એટલે પછી ત્યાં જ રહી જશે. ત્યાં દીશુની રાહ જોશે. દીશુને 3:30 પેપર પૂરો થાય એટલે ઘરે 4 વાગે આવશે. આજ તો સવારની રસોઈની ઉતાવળ હતી, વહેલું જમીન બધાને જાય એટલે પહેલાં આજ તો રસોઈ જ કરી નાખી. બધું રસોડું ને બધું પતી ગયું, વાસણ ને એ બધું. એટલે આજે તો છેલ્લે કચરા પોતા રાખ્યા છે. કચરા પોતા કરી રાખ્યા. ત્યાં રઘુભાઈ કે ભાભી આજ વંશને હું તેડી આવું, એટલે આંગણવાડી તેડવા ગયા છે. હવે વંશભાઈ આવતા જ હશે, પછી હું વંશભાઈ જમી લઈએ, આપણે એકટાણું કરી લઈએ. શનિવાર છે એટલે આજે તો રસોઈ પહેલાં થઈ ગઈ છે. શુભ સાંજ. દીશુબેન પેપર દઈને આવી ગયા છે. ક્યાં? હા, 4 વાગે આવ્યા પેપર દઈને. કેવો ગયો પેપર કે બધાને? સારો. બધાએ તને આશીર્વાદ આપ્યા, બેસ્ટ ઓફ લક કીધું. થેન્ક યુ તો કે? થેન્ક યુ. હજી બેન ઊંઘમાં છે. વંશભાઈ જાગી ગયા એમ ને? આ તો બહુ શર્માન પૂરું. સાંજના 5:30 થઈ ગયા છે. હવે ધીમે ધીમે વાસણની ગોઠવશું અને સાંજની તૈયારી. આજે 2 જણ જમવામાં ઓછા છે. સાંજે મેરેજમાં જમવા ગયા જવાના. મમ્મી હા બેટા, આ જો દસ્તો તો ઓલે કે બેન એમ કે ઓલે એના મમ્મીને મારા બંધો. સ્કૂલની વાતો કે બધું આજે આમ હોય ને આમ હોય એ બધી વાતો કરે. સાંજની રસોઈ થઈ ગઈ. ખાલી આજ ભાખરી જ કરવાની હતી, કારણ કે 2 જણ હતા નહીં. તો દેવાંગ કે આજે ખાલી ભાખરી જ કરજે. ભાખરીને ચટણી ખાવાની ઈચ્છા છે, લસણની ચટણી ને ભાખરી, કોથમરીની ચટણી. એટલે રસોઈ થઈ ગઈ, જમી લીધું.
છોકરાઓએ જમી લીધું, બાળકોએ 2 જણ મોડા આવશે, કાકા ને દેવાંગ મોડા જમશે. પપ્પા અને રઘુભાઈ ગયા છે બહાર જમવા લગ્નમાં. એટલે આજે તો કંઈ કપડાં નથી નાખવા, આજે કાલે સવારે નાખી દઈશું. રવિવાર છે કાલે, એટલે કાલે કંઈ શાંતિ હોય. એટલે હવે આજ સૂઈ જઈએ હવે. તો આજનો તમને બ્લોગ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને દિશુને આજ પેપર બહુ સારો ગયો છે. બધાએ ઓલ ધ બેસ્ટ કીધું એની માટે થેન્ક યુ, જેણે ઓલ ધ બેસ્ટ કીધું છે એની માટે. ને તમારે બધાની શુભેચ્છાઓ મનમાં જે હોય બધા માટે થેન્ક યુ. ઓકે તો મિત્રો શુભરાત્રિ, ગુડ નાઇટ, જય માતાજી, જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ.